કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હતા હાજર। ગાંધીનગર લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે અમિત શાહ બપોરે 12 વાગે પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું। તિલક હોળી કાર્યકર્તાઓ સાથે રમી હતી। એ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને તેમણે કાર્યકર્તાઓ સાથે પણ તિલક હોળી રમી હતી। આ સમયે ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આપણા ગૃહમંત્રી અને સાંસદ ધૂળેટીનો તહેવાર કાર્યકર્તાઓ સાથે ઉજવે તેના માટે તે આવ્યા છે। આપણી ધૂળેટી રમવાની તેમની સાથે ધૂળેટી રમવાની ઈચ્છા તેમણે પૂર્ણ કરી છે। દેશમાં અલગ અલગ જગ્યા પર તેનો પ્રવાસ હોય છે તો પણ ટાઈમ કાઢીને તે આવ્યા છે। તો આપણા પર જે જવાબદારી આપી છે તે પરિપૂર્ણ કરવી જોઈએ અને સૌથી વધારે લીડ સાથે ફરી ચૂંટીને મોકલીએ એ આપણી જવાબદારી છે। વડોદરા શહેરમાં આજે સામાન્યથી લઈને ખાસ લોકોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। ધૂળેટી એટલે રંગોનો પર્વ, પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણી ટાણે આવેલી ધૂળેટી રાજકારણના રંગો સાથે ઉજવાતી જોવા મળી। વડોદરામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવાર રંજનબેને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા ભાજપે ગતરોજ શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીની જાહેરાત કરી હતી। તરત બીજા દિવસે જ ધૂળેટી પર્વ આવતા આજે ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી વિવિધ વિસ્તારમાં કાર્યકરોને મળવા પહોંચ્યા હતા। જ્યાં ઓપી રોડ ખાતે રહેતા ડેપ્યુટી મેયર ચિરાગ બારડના નિવાસ સ્થાને હેમાંગ જોશી પહોંચ્યા હતા। કાર્યકરો અને સોસાયટીના લોકો સાથે ધૂળેટી પર્વ મનાવ્યો હતો અને તેમને આ ટિકિટ મળવા પાછળ શિક્ષણ સમિતિના ગરીબ બાળકો માટે કરેલ કામગીરીના આશીર્વાદ ગણાવ્યા હતા। તો બીજી તરફ સામાન્ય લોકોએ પણ મિત્રો અને પરિવાર સાથે ધૂળેટી પર્વ મનાવ્યો હતો અને તેમાં પણ ખાનગી ફાર્મ હાઉસમાં થયેલા આયોજનમાં યુવાધન જોડે ચડ્યું હતું। ભાજપે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિહોરાને સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ આપી છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કેદારિયા ગામના અને છુવાડિયા કોળી ચંદુભાઈ સિહોરાને ટિકિટ આપી છે, તો આ સામે કોંગ્રેસે તળપદા કોળી અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋતુક મખોડાને ટિકિટ આપશે તેવું મનાઈ રહ્યું છે। ચંદુભાઈ સિહોરા સાવ સુરેન્દ્રનગર જિલ્લા માટે નવો ચહેરો છે, જેને લઈને લોકો અને મતદારો તેમને ઓળખતા નથી। અત્યાર સુધીમાં તેઓએ મોરબી જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ જવાબદારી ભાજપમાં નથી નિભાવી। એવામાં સિહોરાને ટિકિટ અપાતા ભાજપના કાર્યકર્તાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઈએ કે લોકસભામાં હળવદના માત્ર 30 થી 35 બૂથ આવી રહ્યા છે, એમાંથી એક ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે। પસંદ કરાયેલ ઉમેદવાર સ્થાનિક ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને આ જ કારણથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે। પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આજે ધૂળેટીની ઉજવણી કરી હતી। બંને નેતાઓએ સાથે મળીને ધૂળેટીની ઉજવણી કરી। સમર્થકો અને નેતાઓએ એકબીજાને રંગ લગાવીને શુભેચ્છા પાઠવી હતી। કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ કાર્યકરો મજબૂતાઈથી મારો રંગ ચમકાવી રહ્યા છે। અમારો કોંગ્રેસ કાર્યકર્તાનો પાકો રંગ છે। જ્યાં સુધી વિજય પતાકા નહીં નીકળીએ ત્યાં સુધી અમે આ રંગ ભૂસવા નહીં દઈએ। આ હોળીનો રંગ, ધૂળેટીનો રંગ, આ રંગ માટેના એકબીજાને આનંદ ઉત્સાહ માટેનો રંગ છે। આ એકબીજાને ભેગા કરવા માટેનો રંગ છે, એકબીજાને જોડવા માટેનો રંગ છે અને આ હરો રંગ છે એ મારા ખેડૂત મિત્રો માટેનો રંગ છે અને ખેડૂત મિત્રો માટેની જે પરિસ્થિતિઓ છે એમનો સામનો કરવા માટેનો રંગ છે। મારા બેરોજગાર યુવાઓ માટેનો રંગ છે। આ ગુજરાતમાં જે પરિસ્થિતિ સામનો કરવો પડે એ કરવા માટેનો રંગ છે। આ રંગ હંમેશા પાકો રહેવાનો છે। આ રંગ 2024ની ચૂંટણીમાં રંગ લાવવાનો છે અને આ રંગ સર્વ સમાજના લોકો ભેગા થઈને રંગ ગુલાલ ઉડાડશે। તો ટૂંક સમયમાં કોંગ્રેસ જીતનો ઉત્સાહ પણ આ રીતે ઉજવશે તેવી આશા વ્યક્ત કરી હતી। ધૂળેટીના પર્વની અમદાવાદમાં શાનદાર ઉજવણી થીમ બેઝ કરવામાં આવી અને લોકો મન મૂકીને નાચ્યા। રંગોત્સવનું પર્વ એટલે ધૂળેટી અને ધૂળેટીના પર્વની ઠેર ઠેર દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે। ત્યારે મંદિરથી લઈને ઠેર ઠેર પાર્ટી પ્લોટ હોય કે પછી ક્લબો હોય કે આયોજનો આજના દિવસને લઈને કરવામાં આવ્યા હતા। તો ડીજેના તાલે અમદાવાદીઓ મન મૂકીને ઝૂમ્યા હતા। બીજી તરફ થીમ બેઝ લઠ્ઠા હોલી હોય કે પછી ઢોલ પર રમીને પણ હોલી કરવામાં આવી। તો ગરબાના તાલે પણ અમદાવાદીઓએ હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરી। સાથે જ પ્રાકૃતિક રંગોની સાથે અને પાણી બચાવવાના મેસેજ સાથે ક્યાંક હોળી કરવામાં આવી તો ક્યાંક રેઇન ડાન્સ અને કિચડ સાથે તો ક્યાંક ટમેટો હોળીનું પણ આયોજન કરવામાં આવ્યું। હજારોની સંખ્યામાં ઠેર ઠેર ભવ્યથી ભવ્ય શાનદાર ઉજવણી અમદાવાદ શહેરમાં કરવામાં આવી હતી। ભક્તિમાં લીન થતા રામના ધૂન ઉપર પણ આજે ધૂળેટી મનાવવામાં આવી અમદાવાદ શહેરમાં। વિશ્વભરમાં હોળી અને ધૂળેટીના પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ, ત્યારે અમેરિકામાં
વિદેશમાં પણ રંગોનો આ પર્વ મનાવવામાં આવ્યો. આપણા ત્યાં જેમ હોળી અને ધૂળેટીનો આ આનંદ અને રંગોનો તહેવાર ભવ્યથી ભવ્ય અને ઉત્સાહ સાથે વિશ્વભરમાં ઉજવાય છે અને તે જ પ્રકારનો તહેવાર વિદેશમાં પણ ઉજવાઈ રહ્યો છે. આપણે જેમ જ રંગોત્સવની ઉજવણી એ દિવસે રંગોનું ઇન્દ્રધનુષ ઉજવીને અલગ અલગ રીતે વિશ્વભરમાં પણ ઉજવવામાં આવે છે. આ રમતિયાર તહેવાર લોકો અઢળક રીતે આનંદ સાથે માણે છે. ત્યારે અહીંયા એવા જ કેટલાક તહેવારોની તસવીરી ઝલક રજૂ કરી છે જેને જોઈને આપણા તહેવારોનું વિદેશી વર્ઝન હોય તેવી લાગણી અનુભવે છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં હોળીનો પર્વ ઉજવાયો છે. ભારતીય મૂળના અમેરિકી નિવાસીઓએ ઉજવણી કરી છે. આ દરમિયાન લોકોએ સંગીતનો આનંદ માણ્યો અને ડાન્સ કર્યો. ભારતમાં નોર્વેના રાજદૂત એલિન સ્ટેઇનરે પણ આ રંગોના પર્વની શુભકામનાઓ લોકોને પાઠવી હતી. તેમણે હિન્દીમાં પોસ્ટ કરીને લખ્યું હતું, હોલી હૈ ભાઈ હોલી હૈ, બુરા ના માનો હોલી હૈ. શક્તિસિંહ ગોહિલે પુરુષોત્તમ રૂપાલા પર નિશાન સાધ્યું છે. શક્તિસિંહે કહ્યું છે કે પુરુષોત્તમભાઈએ બોલતા પહેલા વિચાર કરવો જોઈએ. એ છે કે કોઈ પણ વ્યક્તિ હોય એમણે કોઈ પણ સમાજ વિશે ખરાબ ભાષાનો પ્રયોગ નહીં કરવો જોઈએ ને એ પણ ઇતિહાસ જોઈને તો એ વાસ્તવિકતા નહોતી. મેં એમની ક્લિપ એ જોઈ અને ક્યારેય અંગ્રેજોના શાસન દરમિયાન રોટી બોટીનો વ્યવહાર કોઈ ક્ષત્રિયોએ ક્યાંય કરી લીધો હોય, આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી અને પછી પાછી માફી માંગવી, મને લાગે છે કે આ જાહેર જીવનમાં સ્વીકાર્ય નથી. જે શબ્દો બોલાયા છે એ શબ્દો કોઈ પણ ન સ્વીકારી શકે અને કોઈને પણ આઘાત લાગે એ પ્રકારના શબ્દો. સુરેન્દ્રનગરમાં કાર્યકરો અને નેતાઓ સાથેની બેઠક પૂર્ણ કર્યા બાદ શક્તિસિંહે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન પર વાકબાણ છેડ્યા હતા. લોકસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસ તૂટી રહી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા દીપક ડાંગર તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના પ્રવક્તા દીપક ડાંગરની સાથે યુથ કોંગ્રેસના મહામંત્રી NSUIના પ્રમુખ સહિતના હોદ્દેદારો ભાજપમાં જોડાઈ ગયા છે. ભુજમાં આવેલા કચ્છ કમલમ કાર્યાલય ખાતે 100 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડાની હાજરીમાં તમામ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આમ લોકસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસના આગેવાનોએ કોંગ્રેસને રામ રામ કહીને કેસરિયા કરી લીધા છે. યુથ કોંગ્રેસ અને NSUIના 100 જેટલા કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કહીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. લોકસભા ચૂંટણીને લઈને સુરત જિલ્લા પોલીસ સતર્ક બની છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ 7/5/2024ના રોજ મતદાન યોજાનાર છે, જેને લઈને અલગ અલગ જાહેરનામા પણ બહાર પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ પોલીસની હદમાં પણ કામરેજ પોલીસ દ્વારા BSF જવાનોને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. કામરેજ તાલુકાના વેલેજા, કઠોલ, આંબોલા સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. લોકસભાની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે BSF જવાનોને સાથે રાખી આ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ કામરેજ પોલીસની હદમાં આવતા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે. સુરતમાં 4,58,00,000ની હીરાની લૂંટનો મુખ્ય આરોપી આખરે પકડાયો છે. લૂંટનું કાવતરું રચનારો અમિત શેટ્ટી મુંબઈ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. સુરતના વાલક પાટિયા પાસે 7 માસ પહેલા આંગડિયા કર્મીને ફિલ્મી ઢબે અંતરી 4,58,00,000ના હીરા લૂંટમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી વધુ એક લૂંટારૂ અમિત ભોજા શેટ્ટીને પકડી પાડ્યો છે. લૂંટના આરોપી પ્રમોદ જટારની મુલાકાત સુરતના રણછોડ ઢોલા સાથે અમિત શેટ્ટીએ જ કરાવી હતી. બાદમાં ત્રણેય જણાએ ભેગા મળી અલગ અલગ ટ્રાવેલ્સમાં કરોડોના હીરાના પાર્સલ અને ટીપના આધારે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. રીડા ગુનેગાર અમિત શેટ્ટી સામે મુંબઈમાં 7 ગંભીર ગુનામાં જેલમાં જઈ પણ આવ્યો છે. હત્યાની કોશિશ, મારામારી, આર્મ્સ એક્ટ, ખંડની, મકોકા હેઠળનો પણ ગુનો એના સામે નોંધાયો છે. અગાઉ વલસાડ હાઈવેથી 5 પકડાયા હતા. પાપ છાપરે ચડીને પોકારે આ કહેવત આરોપી અમિત શેટ્ટી ભૂલી ગયો હતો અને આખરે પોલીસના હાથે પકડાઈ ગયો છે અને 5 પુરાવો તમારો આવ્યો. અરબી સમુદ્રમાં વધુ એક ભારતીય ફિશિંગ બોટે જળ સમાધિ લીધી છે. કોસ્ટગાર્ડ દ્વારા 5 માછીમારોનું રેસ્ક્યુ કરાયું છે. પોરબંદરથી 50 નોટિકલ માઇલ દૂર દરિયામાં પ્રેમસાગર નામની બોટ માછીમારી કરી રહી હતી. તે દરમિયાન બોટમાં એકાએક પાણી ભરવા લાગતા બોટના ખલાસી મુશ્કેલીમાં મુકાયા હતા. ટીમના પ્રયત્નોને પરિણામે બોટમાં પુરાવાનું કામ ચલાવ બંધ થયું અને બોટ અડધી ડૂબી હતી. તેમણે તુરંત કોસ્ટગાર્ડની મદદ માંગતા કોસ્ટગાર્ડની C-161 બોટ મદદે દોડી ગઈ હતી અને સફળતાપૂર્વક
5 માછીમારોનું રેસ્ક્યુ કર્યું હતું. તમામ માછીમારોને પોરબંદર લાવવામાં આવ્યા છે અને કોસ્ટગાર્ડ દ્વારા બોટને બચાવી લેવા અર્થાત પ્રયત્નો કર્યા હતા. મતદારીએ મુશ્કેલીમાં ફસાયેલા માછીમારો અને બોટના ક્રૂ મેમ્બરને ભારતીય કોસ્ટગાર્ડ બચાવી લીધા છે, પરંતુ બોટ માલિકને લાખોનું નુકસાન ગયું છે. એક આંકડા પ્રમાણે 2500થી વધુ નવા કેસ છેલ્લા 2 મહિનામાં નોંધાયા છે, તો 77થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું. રાજ્યમાં ફરી એક વખત સ્વાઇન ફ્લૂનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. છેલ્લા ફેબ્રુઆરી મહિનામાં જ H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂના નવા કેસ 180 નોંધાયા છે, જે પૈકી 9 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં કેસ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં અચાનક સ્વાઇન ફ્લૂના કેસો સામે આવતા તબીબોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. છેલ્લા 2 મહિનામાં રાજ્યમાં 245 કેસ નોંધાયા છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના લેટેસ્ટ આંકડા પ્રમાણે રાજ્યમાં સ્વાઇન ફ્લૂએ ફરી એક વખત કેર વર્તાવવાનું શરૂ કર્યું છે. સમગ્ર દેશમાં કેસ અને મોતની સંખ્યા મામલે ગુજરાત ચોથા ક્રમે છે. પંજાબમાં સૌથી વધુ 27 દર્દીઓના મૃત્યુ થયા છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસોનો ડરામણો આંકડો સામે આવ્યો છે. નવા કેસો અને મૃત્યુના આંકડા સામે આવ્યા. હવામાન વિભાગે આવતીકાલથી ઉત્તરના રાજ્યો માટે આગાહી વ્યક્ત કરી છે. વરસાદને લઈ અને મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો ઉત્તરના રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર હિમાચલમાં હિમવર્ષાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે રીતે ગરમીનો પારો ગગડી રહ્યો હતો, તો હવે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલના ક્ષેત્રમાં પશ્ચિમી ડિપ્રેશન સર્જાતા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. તો ઉત્તર પશ્ચિમ ભારતમાં આવતીકાલથી મોસમનો મિજાજ બગડશે. 28થી 30 માર્ચ દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાની આગાહી. ઉત્તર પૂર્વ ભારતમાં હળવા વરસાદની સંભાવના છે, તો મધ્યમ વરસાદ પણ પડી શકે છે. પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, દક્ષિણ તામિલનાડુ, કેરળ, તટીય કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ પડી શકે છે. આ સાથે ઉત્તર પૂર્વમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 28થી 30 માર્ચ દરમિયાન હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની આગાહી વ્યક્ત કરાઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. રાજ્યના 207થી વધુ જળાશયો પાણી ખૂટી ગયા છે. હાલ રાજ્યમાં ડેમોની સ્થિતિની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ 248 મિલિયન ક્યુબિક મીટર પાણી ઓછું છે. હજુ તો ચોમાસાને 3 મહિના બાકી છે. તેવામાં જળાશયોના તળિયા દેખાતા રાજ્યમાં પાણીની સમસ્યાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યમાં નર્મદા સહિતના જળાશયોમાં પાણીની સ્થિતિ કથળી રહી છે. નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસર વિભાગે જાહેર કરેલા ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે. માર્ચ સુધીના આંકડાઓ મુજબ રાજ્યમાં 207 ડેમોમાં 14,340થી વધુ મિલિયન ક્યુબિક મીટર એટલે કે 56.80% જેટલું પાણી ઉપલબ્ધ છે. સરકારી આંકડા મુજબ હાલ રાજ્યમાં સપ્તાહમાં 91 MMC પાણીનો વપરાશ થઈ રહ્યો છે. પાણીની વર્તમાન સ્થિતિને ધ્યાને રહેતા જો રાજ્યમાં જૂન સુધીમાં વરસાદ નહીં થાય તો જળ સંકટના એંધાણ સેવાઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની નજર બંગાળમાં કેસરીઓ લહેરાવા પર છે અને ભાજપ તેના માટે તનતોડ મહેનત કરી રહી છે. ભાજપે ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી, જેમાં બંગાળની બહુચર્ચિત બેઠક કૃષ્ણનગર પરથી શાહી પરિવારની રાજમાતા અમૃતા રોયને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. રાજમાતાનો સામનો ટીએમસીનો આક્રમક ચહેરો ગણાતી અને લોકસભાથી સસ્પેન્ડેડ મહુવા મોઇત્રા સામે થશે. મહુવા તૃણમૂલ કોંગ્રેસની ફાયર બ્રાન્ડ નેતા માનવામાં આવે છે અને તેની સામે રાજમાતાની પસંદગી હુકમનો એક્કો માનવામાં આવી રહ્યો છે. શાહી પરિવારના રાજમાતા ગયા સપ્તાહે જ ભાજપમાં જોડાયા છે. તેઓ કૃષ્ણનગરના રાજબાડીના રાજમાતા છે, જ્યાં 18મી સદીમાં રાજા કૃષ્ણચંદ્ર રોયનું રાજ ચાલતું હતું અને જેમની ગણના મહાન રાજા તરીકે થઈ હતી. રાજમાતા રાજા કૃષ્ણચંદ્ર રોયના પરિવારમાંથી આવે છે. આજે પણ રાજાના કાર્યોને લઈને લોકોમાં ખાસ્સું સન્માન છે અને તેમના પરિવારને માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે. રોયની ઉમેદવારીથી બંગાળમાં ભાજપનું મનોબળ વધશે અને તૃણમૂલ કોંગ્રેસ સામે મજબૂત ટક્કર આપવામાં આવશે, જેમાં ભાજપને મદદ મળશે.